N1 ગુજરાતી ન્યૂઝ। નમસ્કાર મિત્રો, હું છું નરેશભાઈ આરપજી। આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ। N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે ગેસ સિલિન્ડરમાં લાગી આગ। 1 કલાક બાદ આગ ઉપર કાબૂ લેવાયો। ગેસ સિલિન્ડરમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ। ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બની, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કોટ ગઢિયાપા નરસિંહ ભગવાનના મંદિરના પૂજારીના ઘરના ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં સમગ્ર ઘટના જે પહેલાં ખાલી ગેસનો બાટલો હતો તે બદલી રહ્યા હતા, ત્યારે નવો ગેસના બાટલાની અંદરની જે રિંગ હતી તે ખરાબ હોવાના કારણે આ આગ લાગી હતી। મારું નામ આચાર્ય હર્ષદભાઈ રામદાસજી, ગામ કોટ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, નરસિંહ મંદિર ગઢિયાપા। અમારા ઘેર બાટલો તૂટી ગયો, તો બાટલો બીજો બદલવા જતાં બાટલામાં ફોલ્ટ હતો, એની અંદરથી શું એવો જોરથી અવાજ ચાલુ થયો। ઉપર લાઇટનો બોર્ડ છે અને ત્યાંથી પુશ ચાલુ થયો ભાઈ, અને એમાં અચાનક લાઇટનો ઓલો થઈ ગયો, બાટલો હળગ્યો। પછી પહેલાં કોથળો પલાળીને ઉપર ઓલો કર્યો, પણ ના કાબુ થયો। પછી ગોદડું કાબુ ના થયો, પછી ગોદડા લીધા, ગોદડું લઈ પલાળી અને ગોદડા વળતા વીંટાળ્યા, તો છતાંય કાબુમાં ના થયો અને પછી વધતો જ થયો। પછી હું બાઇક લઈ અને હિંમતલાલ જે બાટલાવાળા છે એમને હું એમના ઘેર બોલાવવા ગયો અને એમના ઘેરથી હું લઈને આવ્યો હિંમતલાલને, અને આ તો ઉગ્ર સ્વરૂપ પકડી લીધું હતું।